સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ ધોરણ 12 માં આપણે ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વમાં આજે આપણે ખૂબ જ એક અગત્યનો ટોપિક જોવાના છે। ગયા લેક્ચરમાં આપણે એક અતિ લાંબો તારની બહારના બિંદુએ અને તારના અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું, જે આપણા માટે ખૂબ આઈએમપી ટોપિક છે બધી જ એક્ઝામ માટે। તો આજે આપણે જે જોવાના છે રચના છે સોલેનોઇડ। તો પહેલા તમને 2 થી 3 આકૃતિઓ દ્વારા સમજાવવાનું છે સોલેનોઇડ કોને કહેવાય, બરાબર। ત્યારબાદ આપણે સોલેનોઇડનો જે ક્વેશ્ચન જે છે એ આપણે શરૂ કરવાના છે। હવે સોલેનોઇડ એટલે શું થાય, બરાબર, અને સમજાવવા માટે આપણી પાસે સમજો એક વિદ્યુત પ્રવાહ રિંગ છે, વિદ્યુત પ્રવાહધારિત રિંગ। મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, આ શું છે? વિદ્યુત પ્રવાહધારિત રિંગ। તો અહીંયા આપણે દોરીને સમજાવીએ કે આપણી પાસે એક પ્રવાહધારિત રિંગ છે, બરાબર। 2 થી 3 આકૃતિ દોરીને સમજાવો એટલે માહિતી મળી જશે। તો અહીંયા આપણે દોરીએ છીએ એક પ્રવાહધારિત રિંગ। સમજો કે આ પ્રવાહની ડાયરેક્શન છે, આ જે છે પ્રવાહની ડાયરેક્શન છે। તમે જોઈ રહ્યા છો અહીં રિંગ જે છે એમાં પ્રવાહ આમ પસાર થઈ રહ્યો છે, બરાબર, પ્રવાહની ડાયરેક્શન। હવે પ્રવાહધારિત રિંગ હોય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હોય મિત્રો, બરાબર છે। આપણે શીખી ગયા છે કે કોઈ પણ પ્રવાહ છે એની દિશામાં અંગૂઠો રાખશો તો તમને પ્રવાહની ચુંબકીય ક્ષેત્રની દિશાઓ મળશે। તો જો હું આ અંગૂઠો આ પ્રવાહની ડાયરેક્શનમાં રાખું આવી રીતે, તો આંગળાઓને વાળીશ તો આંગળાઓ છે ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે। જો તમે અહીં ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી બહાર આવે છે, અહીંયા અંદર જાય છે, અહીંયાથી બહાર આવે છે, અહીંયા અંદર જાય છે, રેડી? તો ચુંબકીય ક્ષેત્રની દિશા તમે જોઈ શકો છો। અત્યારે આ ભાગ આવી રીતે છે, પ્રવાહ આમ જાય છે, બરાબર। પ્રવાહ આમ જતો હોય તો પ્રવાહની દિશામાં જો અંગૂઠોને રાખીશ, બરાબર, તો ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન મને મળી જશે આવી રીતે। જો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખશો તો ચુંબકીય ક્ષેત્ર આવી રીતે અંદર આવશે। તો અહીંયા આપેલા બિંદુએ તમે ચુંબકીય ક્ષેત્ર ડ્રો કરી શકો છો। કઈ બાજુ છે? અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે મિત્રો, તમે જોશો, બરાબર છે। પ્રવાહની દિશામાં જો પ્રવાહ આમ જાય છે, પ્રવાહની દિશામાં આંગળાઓને રાખશો, બરાબર, તો ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન તમને મળી જશે। ઓકે, તો અહીં આ બાજુ ડાયરેક્શન બતાવે છે। જો તમે ખાસ તમે જાતે પણ થોડી ટ્રાય કરજો એટલે તમને માહિતી મળી જશે। એમ હજી તમે થોડાક દૂર જશો તો ચુંબકીય ક્ષેત્ર હજી વધારે મળશે અહીં તમને, બરાબર છે। તો રિંગની આસપાસ આ જે બિંદુ છે એ બંને બિંદુ પર તમે દોરવું હોય તો ડ્રો કરી શકો છો, ચુંબકીય ક્ષેત્ર મળે છે। આ બિંદુએ પણ ચુંબકીય ક્ષેત્ર મળે છે મિત્રો। જો રિંગને તમે આ રીતે લીધેલી છે, પ્રવાહ આમ જાય છે, તમે જોશો, બરાબર છે। અહીંયા તો ચુંબકીય ક્ષેત્ર મળી ગયું આ રીતે। હવે અહીંયા પ્રવાહ આમ જાય છે તો અંગૂઠાને આમ રાખશો તો ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે, દેખાય છે તમને? ચુંબકીય ક્ષેત્ર આ રીતે અહીંયાથી આમ રાઉન્ડ લગાવશે। તો અહીં હું તમને દર્શાવું છું, અહીંયા જે ડાયરેક્શન છે એનાથી વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર અહીં મળશે। રાઈટ? તો આ એક રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર થયું। હવે આવી ઘણી બધી રિંગને પાંચ પાસે વીંટાળવામાં આવે, બરાબર છે। આપણી વ્યાખ્યા સોલેનોઇડની શું છે તો કે પાંચ પાસે વીંટાળેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગુચડાને શું કહીએ છીએ? સોલેનોઇડ કહે છે। સોલેનોઇડ નો ઉપયોગ શું થાય મિત્રો? તો કે સોલેનોઇડ નો ઉપયોગ છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા થાય, બરાબર છે। સોલેનોઇડ ની મદદથી ચુંબકીય ક્ષેત્ર આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ। હવે અહીંયા એક બીજી આકૃતિ દોરું છું, પાંચ પાસે વીંટાળેલા, એટલે સમજો કે ફરી એક બીજી રિંગ અહીંયા મૂકીએ છીએ, રાઈટ? અહીંયા પ્રવાહની ડાયરેક્શન સેમ છે,
ચુંબકીય ક્ષેત્ર તમે અહીં દોરશો તો તમે ખાસ સમજી શકો છો. હમણાં જ મેં તમને જણાવ્યું કે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર છે એની ડાયરેક્શન આ બાજુ છે. એવી જ રીતે નીચે પણ તમે દોરવાનો પ્રયત્ન કરશો તો ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન તમે જોઈ શકો છો. જો તમને ડાયરેક્શન ન ખબર પડે તો તમે આ ટાઈપની કોઈ રિંગ લઈ અને જે મેં તમને પ્રેક્ટિસ કરાવી છે પ્રમાણે પણ તમે જોઈ શકો છો. તો આવી ઘણી બધી રિંગને જો એકબીજાની પાસે વીંટાળવામાં આવે તો બનતી જે રચના જે છે એને આપણે શું કહીએ છીએ મિત્રો? સોલેનોઇડ. અને તેમાં પ્રવાહ પસાર કરવાથી આપણે એની આજુબાજુ શું ઉત્પન્ન કરી શકીએ છીએ? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આ આપણી ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે એ દર્શાવે છે. આ બિંદુ પાસે પણ તમે દોરવાનો પ્રયત્ન કરશો તો તમે જોશો ચુંબકીય ક્ષેત્રની દિશા. હવે આકૃતિ જે છે કઈ રીતે હોય છે સ્પષ્ટ તમને સમજાવવાનો થોડો પ્રયત્ન કરીએ છીએ. તો સોલેનોઇડ કઈ રીતે બનાવવામાં આવે તો તમે ખાસ જોશો મિત્રો. સોલેનોઇડ આપણે કઈ રીતે ઘરે પણ બનાવી શકો છો કે આપણી પાસે કોઈ તાર હોય છે, આની ઉપર જે પ્લાસ્ટિકનું કવર છે કાઢી નાખીએ તો અંદરથી પાતળો કોપર અથવા તાંબાનો તાર નીકળશે. તો આ વાહક તાર ઉપર આપણે એને વીંટાળતા જઈએ. બરાબર છે. અને આ રીતે જો તમે ગૂંચળું બનાવશો તો આ રીતે બનતી જે રચના જે છે એને આપણે શું કહીએ છીએ? સોલેનોઇડ. તો તમે અહીં જોશો. જો તમે મિત્રો આ જે રચના તમે બનાવેલી છે બરાબર છે એને આપણે શું કહીએ છીએ? સોલેનોઇડ. અહીંયા જો પ્રવાહની ડાયરેક્શન તમે કોઈ પણ લઈ શકો છો. અહીંયા પ્રવાહ છે કઈ બાજુ જાય છે? અહીંયાથી પ્રવાહ જાય છે અને આમ જાય છે. બતાય છે તમને આવી રીતે. અને અહીંયાથી પ્રવાહ બહાર નીકળે છે. તો આંગળાઓને જો પ્રવાહની દિશામાં તમે રાખશો બરાબર છે, આંગળાઓને જો પ્રવાહની દિશામાં આમાં બે રીતે પ્રવાહ બનાવી શકો છો. એક તો આ બાજુથી પ્રવાહ જાય છે અને આગળ સર્કલ બને છે. બીજું આ બાજુથી પ્રવાહ જતો હોય તો પણ તમે કહી શકો છો. બરાબર છે. બે રીતે તમે પ્રવાહ દર્શાવી શકો. તો જોઈએ જો આ બાજુથી પ્રવાહ જતો હોય તો આંગળાઓને પ્રવાહમાં વાળશો તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. અંગૂઠો જે છે એ આની અંદર ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થવાનું છે એની ડાયરેક્શન બતાવે છે, જે મેં તમને અહીં દોરીને આપેલી છે. બરાબર. હવે આ જે ગૂંચળાઓ જે છે એકબીજાની ખૂબ નજીક છે. દેખાય છે તમને? એટલે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ બહાર નીકળવાનો પ્રયત્ન કરશે ત્યાં બીજી રિંગ આવી જશે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર બનશે. જ્યાં સુધી બહાર નીકળવાનો પ્રયત્ન કરે ત્યાં ત્રીજી રિંગ આવી જશે. તમને આ ભાગ જે દોરેલો છે એ તમે સમજી શકો છો મિત્રો? બરાબર છે. આનું ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળવાનો પ્રયત્ન કરે આ રિંગનું ત્યાં બીજી રિંગ આવી જાય છે. બીજી રિંગનું બહાર નીકળવાનો પ્રયત્ન કરે ત્યાં ત્રીજી રિંગ આવી જાય છે. ચોથી રિંગ આવી રીતે ચુંબકીય ક્ષેત્ર બને છે. એવી જ રીતે તમે અહીંયા પણ દર્શાવી શકો છો. બરાબર છે. પ્રવાહની ડાયરેક્શન આ બાજુ છે એટલે ચુંબકીય ક્ષેત્ર તમને આ બાજુ મળશે. અહીં ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળવાનો પ્રયત્ન કરશે ત્યાં બીજી રિંગ આવી જાય છે. બહાર નીકળવાનો પ્રયત્ન કરશે ત્યાં ત્રીજી રિંગ આવી જાય છે. તો આ આપણી ચુંબકીય ક્ષેત્રની દિશા છે. હવે અંદરના ભાગમાં જો તમે ચુંબકીય ક્ષેત્ર દોરશો તો અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ખૂબ નજીક હોવાથી તમે આ રીતે દર્શાવી શકો છો. આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. ફરીવાર જણાવું છું ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે મળે છે તમને? પ્રવાહની દિશા જે છે એમાં તમે જો આંગળાઓને વાળશો તો અંગૂઠો છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. બરાબર. જો પ્રવાહની ડાયરેક્શન તમે આમ લેશો રિંગની અંદર તો ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન આ બાજુ છે આ બાજુ બની જશે. બરાબર. એટલે બે ડાયરેક્શનમાં તમે આપેલી રિંગને સમજી શકો છો મિત્રો? જો પ્રવાહની ડાયરેક્શન આમાં આવી રીતે તમે બતાવતા હો તો આંગળા નામ રાખશો, ચુંબકીય ક્ષેત્ર આમ થશે. જો પ્રવાહની ડાયરેક્શન તમે આમ લેશો બરાબર છે તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટેનો એક સોલેનોઇડ કહીએ છીએ. તો આ સોલેનોઇડ છે. હવે આપણે કોઈ બીજા આકૃતિથી સમજીએ કે જેથી તમે સારી રીતે પણ કહી શકો છો. પાસે વીંટાળેલા અને અલગ કરેલી આકૃતિઓ જે છે આને આપણે સમજૂતી મેળવી શકીએ છીએ. તો આપેલી આકૃતિને આ રીતે પણ દોરીને સમજી શકો છો.
અહીંયા આપણે આકૃતિ બીજી દોરીએ કે આ રીતે પાંચ પાસે વીંટાળેલા જે અલગ કરેલા વાહક તારનું જે ગૂંચળું છે એને આપણે સોલેનોઇડ કહીએ. જો પ્રવાહની ડાયરેક્શન આ બાજુ હોય ને આમાંથી રિટર્ન આવતું હોય તો મિત્રો પ્રવાહને જો તમે આમ લેશો અથવા જો તમે પ્રવાહને આમ લેતા હો તો ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન આ બાજુ થશે એટલે ચુંબકીય ક્ષેત્ર આમાં આ તરફ થશે. રેડી? તમે જોઈ શકો છો ચુંબકીય ક્ષેત્ર કેવું દેખાય છે તમને અહીંથી ચુંબકીય ક્ષેત્ર છે એ બહાર નીકળીને વળવાનો પ્રયત્ન કરશે. હવે આ જે રચના છે એ સોલેનોઇડ એટલે પાંચ પાસે વીંટાળેલા અલગ કરેલું એક વાહક તારનું ગૂંચળું જેને આપણે શું કહીએ છીએ સોલેનોઇડ. સોલેનોઇડનો આ જે ભાગ જે છે મિત્રો એને અંદરનો ભાગ કહેવાય છે અને આ જે ભાગ જે છે એને સોલેનોઇડનો બહારનો ભાગ કહેવાય. તો બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધગાળો રચે છે અને એકબીજાની અસર નાબૂદ કરે. આ બાજુ ડાયરેક્શન છે અને આ બાજુ ડાયરેક્શન છે એટલે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર તમે જોશો તો શૂન્ય મળે. બરાબર? આને હજી તમે બહાર દોરવાનો પ્રયત્ન કરશો એટલે જેમ તમે દૂર જશો એમ ચુંબકીય ક્ષેત્ર છે એ ઘટતું જાય મિત્રો. દૂર જાવ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય એટલે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. આ પણ ખાસ મુદ્દો આપણે નોંધ કરીને લખવાનો છે જે તમને એમસીક્યુ માં પૂછી શકે છે. તો અહીં આપણે દર્શાવીએ કે સોલેનોઇડ ની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન બરાબર સમાંતર અને અહીંયા તમે જુઓ છો એક સરખા મૂલ્યનું હોય. દરેક બિંદુએ અંદરના ભાગમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર તમે જોઈ શકો છો કેવું હોય છે સમાન એક સરખું અને સમાંતર. સમાન એક સરખા મૂલ્યનું મળે. બરાબર છે? આ ખાસ ધ્યાન રાખજો. અને અક્ષને સમાંતર હોય એ તમને અહીંયા મેં લખીને આપેલું છે. બહારનો કોઈ વિસ્તાર હોય સોલેનોઇડ ની તમે બહારના વિસ્તારમાં જશો અહીંયા કે અહીંયા આ બહારનો વિસ્તાર છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જશે શૂન્ય. અહીં લખીએ છે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું મળે શૂન્ય મળે. બરાબર છે? તો આ ખાસ મુદ્દાને છે ધ્યાનમાં રાખી અને આ મુદ્દો તમે લખી લેશો. સોલેનોઇડ નો ઉપયોગ ટેલિવિઝનમાં થાય છે. એમાં આ ટાઈપની કોઈ રિંગ હોય છે બરાબર જેની મદદથી પ્રવાહ પસાર થાય એટલે મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે જેની મદદથી આપણે ટેલિવિઝનની અંદર જોઈ શકીએ છીએ. તો સોલેનોઇડ આપણા માટે ખૂબ જ ઉપયોગી સાધન છે. બરાબર? તો આપેલો મુદ્દો જે છે એ પ્રશ્ન નથી નોંધ છે જેને તમારે ખાસ લખવાનું છે. કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે એની આકૃતિ મેં દોરીને સમજાવી છે. તમે એક બે વાર જાતે પ્રેક્ટિસ કરશો આમાં. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો કે પ્રવાહની દિશામાં આંગળાને રાખતા અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર બતાવે છે. હવે એક બીજી વસ્તુ ખાસ, જો તમે પ્રવાહની ડાયરેક્શન આ બાજુ લીધી હોય, આપણે આગળના ચેપ્ટરમાં આવશે જાણકારી માટે જણાવું, પ્રવાહની ડાયરેક્શન આમ લીધી હોય તો અંગૂઠો જે બાજુ છે એ મેગ્નેટ એટલે ચુંબકનો N ધ્રુવ બનશે અને આંગળી જે છે S ધ્રુવ બનશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. અત્યારે માત્ર સમજૂતી માટે લખાવું છું. આ N ધ્રુવ બનશે અને આ કયો ધ્રુવ બનશે S. ફરીવાર જણાવું, મેગ્નેટને બે ધ્રુવ હોય, એક N ધ્રુવ હોય અને બીજો S ધ્રુવ. સોલેનોઇડ એક પ્રકારનો મેગ્નેટ તરીકે કામ કરશે જે આપણે આગળના ચેપ્ટરમાં શીખવાના છે. તો જોઈએ કે આમાં જો પ્રવાહની ડાયરેક્શન આ બાજુ લઈશો તો આ N ધ્રુવ કહેવાય અને આ બાજુનો ધ્રુવ છે S ધ્રુવ કહેવાય. જે આપણે આગળ લેવાના છે હાલમાં સમજવા માટે આટલું આપણે લખીએ છીએ. તો આ મુદ્દા તમે વ્યવસ્થિત સમજીને લખી લેશો. ત્યારબાદ આપણે એની થિયરી જોઈએ જે અનંત લંબાઈનો સોલેનોઇડ હોય તો કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તેનું આપણે ઇક્વેશન મેળવવાનું છે. તો ચાલો આપણો આની પછીનો ક્વેશ્ચન સોલેનોઇડની સમજૂતી મેળવ્યા બાદ કે ખૂબ આઈએમપી ટોપિક છે ખાસ ધ્યાનમાં રાખી અને આપણે અહીંયા આઈએમપી આપીએ છીએ મોસ્ટ આઈએમપી કે અતિ લાંબો કોઈ સોલેનોઇડ હોય તેની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મેળવો.
અતિ લાંબો સોલેનોઇડ આપણે દોરીએ અને તેની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મેળવીએ. સોલેનોઇડમાં કઈ રીતે આકૃતિ દોરેલી છે તો કે આ જે સોલેનોઇડ આપણે હમણાં સમજી ગયા છે, જેના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું છે? સમાન, એકબીજાથી સમાંતર, સમાંતર અને સરખા મૂલ્યનું. બરાબર છે. દરેક અંદરના દરેક બિંદુએ મૂલ્ય કેવું હોય છે? સરખું. બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? 0. બહારના વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે હોય છે એકબીજાની અસર કેવી કરશે? ઉપર અને નીચે નાબૂદ કરશે. વિરુદ્ધ દિશામાં હોય એટલે નાબૂદ થાય. તો અહીં સોલેનોઇડનો એક આડછેદ દોરેલો છે. સમજો આ રિંગ જે છે એનો એક ભાગ આપણે દોરેલો છે. એટલે આ રિંગ જે છે બરાબર છે એનો એક સાઈડનો ભાગ દોરેલો છે. સમજાય છે તમને? ઓકે. તો આપણી પાસે જે રિંગ હોય આ રીતે તેનો આટલો જ ભાગ દોરી અને આપણે અનંત લંબાઈના જેટલી રિંગ હોય એનો એક આડછેદ દોરેલો છે. ઓકે. તો હવે આ સોલેનોઇડની અંદર પ્રવાહ જઈ રહ્યો છે. પ્રવાહની ડાયરેક્શન આમ છે. સોલેનોઇડમાં આ જે રીતે રિંગમાં પ્રવાહ આ બાજુ આવે છે અને આની અંદર જાય છે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા અંગૂઠો બતાવે છે. તો અહીં તમે જોશો કે આપણી આકૃતિ જે છે તેમાં ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. તો આપણે અહીં દર્શાવી દઈએ કે આ જે ભાગ જે છે એમાં ડોટ જે છે એ વિદ્યુત પ્રવાહ છે મિત્રો. ડોટ એ પ્રવાહ બહાર આવે છે અને ક્રોસ જે છે એ પ્રવાહ ક્યાં જાય છે? અંદર તરફ જાય છે. એટલે પ્રવાહ આમાંથી બહાર આવે છે અને ક્રોસ જે છે એમાં પ્રવાહ અંદર જાય છે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા તમને ખ્યાલ પડી ગઈ છે. આ જે બતાવીએ છીએ આપણે એ ચુંબકીય ક્ષેત્રની દિશા છે સોલેનોઇડની અંદર. બરાબર છે. જે કેવી હોય છે? એક સરખા મૂલ્યની, એકબીજાને સમાંતર અને દરેક બિંદુએ મૂલ્ય કેવું હોય છે? એક સરખું. બરાબર છે. આ સોલેનોઇડ છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો આપણે એમ્પિયરના નિયમનો ઉપયોગ કરવાનો છે. એમ્પિયરનો સર્કિટનો નિયમ યાદ કરો. ન યાદ હોય તો લખેલું છે અથવા તો વિડિયો એકવાર જોઈ લો. તો અહીં જે મુદ્દાઓ આપેલા છે આપણે સૌપ્રથમ પહેલા લખી લઈએ કે આકૃતિમાં ડોટ વડે જે સંજ્ઞા છે એ વિદ્યુત પ્રવાહ બહાર અને ક્રોસ વડેની જે સંજ્ઞા છે વિદ્યુત પ્રવાહ અંદર દર્શાવે છે. તો આપણે લખી દઈએ છીએ આકૃતિમાં ડોટ સંજ્ઞા એ વિદ્યુત પ્રવાહ બહાર અને ક્રોસ સંજ્ઞા એ વિદ્યુત પ્રવાહ અંદર દર્શાવે છે. રેડી? હવે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે એક એમ્પિયર લૂપ દોરીએ. તો અહીં આપણે એક એમ્પિયર લૂપ દોરીએ છીએ. જોશો ખાસ આજે મેં તમને આકૃતિમાં દોરીને આપ્યું છે મિત્રો એ એક એમ્પિયર લૂપ છે. રાઈટ? ઓકે. એના નામ આપો તો આપી દઈએ. આ છે A, આને નામ આપી દઈએ B, આને નામ આપી દઈએ C, આને નામ આપી દઈએ D. તમે જોઈ શકો છો આ આપણી એક એમ્પિયર લૂપ છે. બરાબર? હવે મેં તમને કીધું એમ કે જે ભાગ બહાર હશે એ ભાગનું ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? શૂન્ય. બરાબર? તો આપણે સોલેનોઇડની અંદરના કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આ જે એમ્પિયર લૂપ દોરી છે એ લૂપની લંબાઈ આપણે લઈ લઈએ છીએ L લંબાઈ. કેટલી લંબાઈ છે? સ્મોલ l. બરાબર? તો અહીંયા આપણે દર્શાવીએ કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર મેળવવા L લંબાઈનું ABCD એમ્પિયર લૂપ દોરો. રાઈટ? તો ચાલો એક એમ્પિયર લૂપ દોરી દીધી છે. હવે આ જે એમ્પિયર જે લૂપ છે એના પર એમ્પિયરના સર્કિટના નિયમનો ઉપયોગ કરી દઈએ. બરાબર છે? એટલે આપણે એમ્પિયરના સર્કિટનો નિયમનું સમીકરણ ખબર છે. સંકલન B * dl બરાબર μ0 સમેશન r. આ આપણું સમીકરણ છે. તો ચાલો અહીં આપણે લખીએ કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર મેળવવા એમ્પિયરના સર્કિટના નિયમનો ઉપયોગ કરીએ. તો ચાલો અહીંયા એમ્પિયર લૂપ પર
સર્કિટલના નિયમ પરથી। તો એમ્પિયરના સર્કિટલનો નિયમ જે છે સંકલન b * dl। આ જે ભાગ જે છે એનું સંકલન ટોટલ કેટલા લૂપના ભાગ છે 1 2 3 ને 4 તમે જોઈ શકો છો અહીં। તો આપણે અહીં લખીએ છીએ કે સંકલન b * જે dl જે છે બરાબર એમાં ટોટલ કેટલા ભાગનો સમાવેશ થાય છે એનું સંકલન કરવાનું a થી b સુધી b થી c સુધી c થી d સુધી d થી a સુધી। તો ચાલો લખાવીએ કે a થી b સુધી b * dl। બહુ સિમ્પલ ગણતરી છે એટલે છે ધ્યાન આપશો 2-3 સ્ટેપમાં પતી જશે। પછી આપણો પોઈન્ટ છે b થી c સુધીનો ભાગ। તો અહીં લખીએ છીએ b થી c સુધી b * dl। પછી આપણે લખીએ છીએ c થી d સુધી b * dl અને પછી આપણે લખીએ છીએ d થી a સુધી b * dl। ઓકે, હવે માહિતી બહુ સિમ્પલ અને સાદી છે કે જે ભાગ સોલેનોઇડની બહાર હોય એનું ચુંબકીય ક્ષેત્ર કેવું થશે શૂન્ય। તો અહીં જોશો આપેલી આકૃતિનો જે એમ્પિયર લૂપ દોરી છે એમાં કયો ભાગ સોલેનોઇડની બહાર છે તો કે a થી d। એટલે આ જે ભાગ છે એનું ચુંબકીય ક્ષેત્ર કેવું થશે શૂન્ય। તો અહીં આપણે લખીએ છીએ જ્યાં કયો ભાગ dA ભાગ સોલેનોઇડની બહાર હોવાથી કેવો થશે શૂન્ય મળે। એનો મતલબ d થી a તમે જે લખ્યું છે b * dl એ બરાબર કેવું થશે શૂન્ય। રેડી? તો હવે આપણે જોવાના જે મુદ્દાઓ છે 1 2 અને 3 ભાગ જ રહ્યા છે। તો આટલું તમે લખી લેશો વ્યવસ્થિત એટલે આપણે આમાંથી હજી કયો ભાગ શૂન્ય થાય છે એ લખી અને આપણી ગણતરી ત્યાં પૂર્ણ કરીએ છીએ। તો આટલા મુદ્દાને લખી લેજો વ્યવસ્થિત બુકમાંથી અથવા તો અહીં સ્ક્રીનશોટ પાડી અને તમે લખી લેશો તો આપણે ગણતરીમાં આગળ લઈએ છીએ। અહીંયા જે ભાગ છે તમે ફટાફટ સ્ક્રીનશોટ પાડીને લખી લેશો તો આપણે અહીંથી એ જ કરીએ છીએ। આ ભાગને આપણે અહીંથી દૂર કરીએ બરાબર છે। તો ચાલો જોતા જઈએ કયો ભાગ આમાંથી જે શૂન્ય થશે। હવે AB ભાગ ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે જોશો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે અને AB ભાગ આ બાજુ છે તો એકબીજાને કેવા છે લંબ। તો સંકલન b * dl ડોટ પ્રોડક્ટ છે એટલે cos 90 લખાય જે કેવી થાય શૂન્ય। cos 90 ની કિંમત શૂન્ય થાય તો જે ભાગ લંબ છે એ બંને ભાગ શૂન્ય થશે। એટલે કયો ભાગ છે તો કે c થી d ભાગ અને a થી b ભાગ એ બંને ચુંબકીય ક્ષેત્રને લંબ છે। તો અહીં લખી શકીએ AB અને CD ભાગ AB અને CD ભાગ કેવા છે ચુંબકીય ક્ષેત્રને કેવા છે લંબ હોવાથી શૂન્ય થાય। રેડી? તો ચાલો આપણે લખી દઈએ એ ભાગ જે છે બંને એ ભાગનું સંકલન જે અહીં તમે લખ્યું છે શૂન્ય થાય એટલે કે a થી b b * dl વત્તા બીજો કયો ભાગ છે આપણો c થી d b * dl બરાબર કેવું થાય શૂન્ય। તો આપણી પાસે કેટલું પદ વધે છે સંકલન b * dl બરાબર એક જ ભાગ વધે છે b થી c જે કઈ દિશામાં છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં એટલે બંને વચ્ચેનો ખૂણો કેવો થશે શૂન્ય। એટલે કે b થી c ભાગ b થી c b * dl cos 0। તો અહીંયા આપણે લખી દઈએ છે આ ભાગની લંબાઈ કેટલી છે ઉપર l છે તો આ ભાગની લંબાઈ l cos 0 ની કિંમત 1 dl ની કિંમત થશે l તો અહીંયા આપણે લખી દઈએ છે b * l। ઓકે, તો ચાલો આપણો એક ભાગ મળી ગયો છે। ઓકે, એમ્પિયરનો જે સર્કિટલના નિયમનું જે સમીકરણ છે એમાંથી એક ભાગ મળી ગયો છે। માહિતી સમજાઈ ગઈ શું કહેવા માંગે છે? તો આ ભાગમાંથી સિમ્પલ છે સંકલન કરી અને જેટલા ભાગ શૂન્ય થાય છે એ ભાગ તમારે લખી લેવાના છે। એટલે આ આપણો જવાબ થઈ ગયો સંકલન b * dl। રેડી? હવે સોલેનોઇડની જે ટોટલ લંબાઈ છે એમાં આટલા ભાગની લંબાઈ કેટલી છે l બરાબર છે। તેમાં આટાની સંખ્યા n હોય કેટલા હોય સ્મોલ n। આ જે l લંબાઈનો ભાગ જે છે ટોટલ સોલેનોઇડ જે આપણી પાસે હોય એમાં આટલો જે l સોલેનોઇડ છે તેમાં આટાની સંખ્યા સ્મોલ n હોય તો l લંબાઈમાં કેટલી હોય તો કે n * l હોય।
બરાબર. જો આમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો આટલા ભાગમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હોય તો કે NIL જેટલો હોય. આ પ્રવાહ પસાર થાય. બોલું છે સમજાવો મિત્રો તો કે ફરી એકવાર તમને સમજાવું છું. ટોટલ સોલેનોઇડની લંબાઈમાંથી આટલા ભાગની લંબાઈ L છે. તો જો તેની લંબાઈમાં આમાં n આંટા હોય તો L આંટાની અંદર કેટલા L લંબાઈમાં કેટલા આંટા હોય તો કે NL. તેમાંથી કેટલો પ્રવાહ પસાર થાય આખા સોલેનોઇડમાંથી I પ્રવાહ પસાર થાય તો આટલા આંટામાંથી કેટલો થાય INL જેટલો પ્રવાહ પસાર થાય. રેડી? તો સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા આપણે લખીએ છીએ n હોય. સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n અને લૂપની લંબાઈ L હોય તો પસાર થતો પ્રવાહ અથવા તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી થાય છે તો કે n * L સમેશન I જે છે એ NIL લખાય. હમણાં જ મેં તમને સમજાવ્યું કે એકમ લંબાઈમાં આંટાની સંખ્યાની n હોય, L લંબાઈમાં કેટલા હોય તો કે n * L એમાંથી પસાર થતો પ્રવાહ I. તો આપણો જે એમ્પિયરનો સર્કિટલનો નિયમ છે એમાં કિંમત મૂકી દે એટલે આપણો જવાબ મળી ગયો. એમ્પિયરના સર્કિટલનો નિયમ શું હતો? અહીં લખી દઈએ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ શું હતો? સંકલન B * dl μ0 સમેશન I. તો સમેશન I અહીંયા આપ્યું છે, B * dl મળી ગયું છે, કિંમત મૂકી દે. અહીંયા થશે B * L μ0 સમેશન I ની જગ્યાએ શું થશે? NIL. બંને બાજુથી L ઉડી જાય તો આ આપણું સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. B = μ0 NI. આ સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર મળી ગયું મિત્રો μ0 NI. ખાસ નોંધ કરીને મૂકી રાખવાનું છે તમારે. બરાબર છે. અને આને બીજી રીતે પણ લખાય જ્યાં તમે લખી શકો છો. આટલું તમે વ્યવસ્થિત લખી લેશો. આ ભાગને અહીંયા તીરે જ કરીએ છીએ. બરાબર. અહીંયા તમારે લખવાનું છે નીચે જ્યાં કેપિટલ N બરાબર છે સ્મોલ n બરાબર એકમ લંબાઈમાં આંટાની સંખ્યા કહેવાય. એકમ લંબાઈમાં આંટાની સંખ્યા. બરાબર છે. આ કિંમત અહીં મૂકી દેશો તો B = μ0 n I ના છેદમાં L પણ તમે લખી શકો છો. તો આ જે સમીકરણ છે એ સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે. બહુ જ સહેલું સમીકરણ છે, કશું જ કરવાનું નથી. ઉપરના ભાગનું 0, સાઈડના ભાગ લંબ છે 0, અંદરનો ભાગ જે છે એ લખી લેવાનો. ત્યારબાદ એકમ લંબાઈમાં આંટાની સંખ્યા n હોય, n એટલે એકમ લંબાઈમાં આંટાની સંખ્યા. બરાબર છે. તો એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? આટલો પ્રવાહ પસાર થાય, જેને એમ્પિયરના નિયમમાં કિંમત મૂકીને ગણી લઈશું. તો બહુ જ સહેલું છે. આના પછીનો લેક્ચર છે સોલેનોઇડમાંથી બનાવેલું ટોરોઇડ. બરાબર. ત્યાં સુધી તમે વ્યવસ્થિત જોઈ લેશો. વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ. થેન્ક યુ ટુ વોચ ફિઝિક્સ.